ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરના પૂર્વ ધારાસભ્યએ પણ કર્યું મતદાન. દીવ દમણ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલે મતદાન કર્યું. વધુમાં વધુ લોકોને મતદાન કરવા અપીલ કરાઈ. ભરૂચની શાંતિ નિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું. 10.86 લાખ મતદાર મતદાન કરશે. આજે 26 એપ્રિલ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી છે, ત્યારે ભરૂચ ખાતે શાંતિ નિકેતન બૂથની અંદર જ્યાં મારું મતદાન છે ત્યાં સવારે મતદાન કર્યું છે અને મળતા સમાચાર મુજબ બધી જ જગ્યાએ સવારના ભીડ જોવા મળી છે, જે બહુ સારી સાઇન છે. વેધર ફોરકાસ્ટે ગરમી ખૂબ છે એમ કહ્યું છે અને લગ્નો પણ ખૂબ છે, પણ હું બધા જ લોકોને વિનંતી કરીશ કે પ્લીઝ સવારના જે ટાઈમ છે, જે ઠંડક હોય છે, એ દરમિયાનમાં મતદાન થાય તો ખૂબ સારી વાત છે. ને ખાસ કરીને લગ્ન જે લોકોના છે એમને વિનંતી કરું છું કે મતદાન કરીને જ લગ્ન કરવા જશો એવી આપ સૌને વિનંતી કરું છું. ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જંગી લીડથી જ્યારે જીતે છે તે વખતે પ્રચાર કરતી વખતે પણ અમને એનો ખ્યાલ આવે છે. લોકોનો જે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર એ ખૂબ સારો છે. એટલે આજે અમને સંપૂર્ણ આશા છે કે સારામાં સારું ભરૂચની અંદર મતદાન થશે. ત્રણેય નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્રણની અંદર ભગવો લહેરાશે. ભારતીય જનતા પાર્ટીને મત એટલે શાંતિ, સલામતી અને સુરક્ષાને મત. ભારતીય જનતા પાર્ટીને મત એટલે વિકાસને મત. તો સૌ પ્રજાજનોને વિનંતી છે કે ખૂબ સારા પ્રમાણમાં જંગી મતદાન થાય એવી હું વિનંતી પણ કરું છું.